સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહત્વના સમાચાર પર વાત કરીશું। રાજ્યના ખેડૂતો હવે નહીં મેળવી શકે અંબાલાલ પટેલની આગાહી। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા હાથ ધોઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પાછળ પડ્યા છે। જયંત પંડ્યાના ત્રાસથી અંબાલાલ પટેલે આગાહી કરવાનો ઇનકાર કરી દીધો છે। જયંત પંડ્યા વારંવાર ધમકી ભર્યા નિવેદનથી અંબાલાલ પટેલની શાખને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું કહ્યું। તો ચોમાસાની સિઝનમાં ખેડૂતો અંબાલાલની આગાહી પર આધાર રાખે છે। ચોમાસાની સિઝનમાં અંબાલાલ પટેલે આગાહીનો ઇનકાર કરતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જગતના તાત માટે આગાહી કરતા અંબાલાલ પટેલ હવે આગાહી કરશે કે કેમ તેને લઈને પણ એક મોટો સવાલ છે। પરંપરાગત માધ્યમો પર જયંત પંડ્યા સવાલ ઉઠાવે છે। અંબાલાલ પટેલે કહ્યું, સાથે એ પણ કહ્યું કે હવે ઉંમર થઈ ગઈ છે, આવા કોઈ વિવાદમાં હું પડવા નથી માંગતો। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ નથી આપતા હતા અને હવે અમારી ઉંમર છે, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। તો અંબાલાલ પટેલના સ્વાભિમાન માટે ખેડૂતો પણ હવે લડી લેવાના મૂડમાં છે। અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરતા જ ખેડૂતો મૂંઝાયા છે। ખેડા જિલ્લાના ખેડૂતો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા। અંબાલાલ પટેલ કહે તેમ કરવા માટે અમે તૈયાર છીએ, ત્યાંના ખેડૂતોએ કહ્યું। અંબાલાલ પટેલની આગાહીના આધારે જ અમે તૈયારી કરીએ છીએ। તો અંબાલાલ પટેલ આગાહી કરે છે અને વરસાદ થાય છે। જયંત પંડ્યા સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કરતા હોવાનું ખેડૂતોએ કહ્યું છે। અંબાલાલ કાકા આગાહી કરે છે, એના આધારે ખેડૂત આખી ખેતીનું જે આયોજન હોય છે આગળનું એ સ્ટેપ બાય સ્ટેપ ખેતી કરતા હોય છે। પણ ઘણા ટાઈમથી આપણે જોયું છે કે એક તો વરસાદ આપણે ખેંચાવે છે અને જે અંબાલાલ કાકા આગાહી કરતા એમાં અધૂરામાં પૂરું કરવા વિજ્ઞાન જાથાવાળાએ એવું કહ્યું કે અંબાલાલ કાકા આગાહી ખોટી કરે છે, એટલે કે ખોટી ખેડૂતોને મહેનત કરાવે છે। તો અમારે કહેવાનો એ જ મતલબ છે કે ખેડૂતોને ખોટી મહેનત કરે। એટલા વર્ષોથી વરસાદ પડે છે, અંબાલાલ કાકા કહે છે એ પ્રમાણે ખેતી તૈયાર કરીએ છીએ, વરસાદ પડતો આવે છે। પણ અત્યારે જે વિજ્ઞાન જાથાવાળાએ કહ્યું છે એટલે અંબાલાલ કાકા એવું કહ્યું કે મારે આગાહી કરવાની થતી નથી। તો અમે એના આધારે તો આ જો ખેતર પણ આખું તૈયાર કરી રહ્યા છે અમે, તો વરસાદ પણ ઉપરથી ખેંચાવે છે। હવે ખેડૂતોને આગળનું કઈ રીતે કરવાનું, વાવેતર કરવું હોય તો કોઈ તો જાતે, ધારો કે કોઈ પણ ન્યૂઝ ચેનલ છે તો એ લોકોનું ઇન્ટરવ્યુ લેશે તો જ અમને ખ્યાલ આવશે ને કે ખેતી કઈ રીતે ખેડવાની, ક્યારે વાવેતર કરવાનું। તો આની અંદર અમે એવું કહેવા માંગીએ છીએ કે વરસાદ અત્યારે બહુ ખેંચાવે છે, તો આગળની અમારે કઈ રીતે પ્રોસેસ કરવી, કઈ રીતે ખેતર તૈયાર કરવું એ હજી કોઈ ખ્યાલ આવતો નથી। આજે જયંત પંડ્યાએ જે વાત કરી છે આગાહીકારો ઉપર કેસ કરવા જોઈએ, આગાહીકારો ખોટા છે, આ એકદમ વ્યાજબી વાત નથી જયંત પંડ્યાની। કારણ કે આગાહીકારો અંબાલાલ પટેલ છે, એનું તો નામ છે, દરેક ખેડૂતોને વિશ્વાસ છે। કારણ કે એ પ્રમાણે કમોસમી વરસાદ થાય છે, વાવણીનો વરસાદ થયો। હવે ખેડૂતો આગોતરું આયોજન કરતા હોય છે અને વરસાદની જે વાતાવરણને ધ્યાનમાં રાખીને આગાહી થતી હોય છે। આમાં માનો નહીં કે આની ઉપર કેસ કરવા જોઈએ, એકદમ વાત ખોટી છે। કારણ કે જયંત પંડ્યાએ તો ગામડાની અંદર અંધશ્રદ્ધા મટાડવાનું કામ કરવું છે અને લોકો અંધશ્રદ્ધામાં જીવે છે અત્યારે પણ, અને દાણા જોરી અને ભૂવા ધૂણે છે। એવા સ્થળ ઉપર જવું નથી અને ખોટું કોઈ વ્યક્તિને બદનામ કરી અને માનો નહીં કે ખેડૂતોનો, માનો નહીં કે આ દેશનો દરેક લોકોનું પેટ ભરનાર ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો જ્યારે આજે એની આગાહી કરે છે અને એને માનો નહીં કે વાવેતર કરે છે, એવા સમયે આ આગાહી ખોટી કરી છે એ વ્યાજબી નથી। અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના સમર્થનમાં હવે પરેશ ગોસ્વામી પણ આવ્યા છે। અંબાલાલ પટેલને માનસિક ત્રાસ આપનાર જયંત પંડ્યા પર પરેશ ગોસ્વામી વરસ્યા। જયંત પંડ્યાની સામે લાલઘૂમ થયા પરેશ ગોસ્વામી। કહ્યું, સસ્તી પ્રસિદ્ધિ માટે અંબાલાલ પટેલને આ ત્રાસ આપવામાં આવે છે તે બંધ કરે। અંબાલાલ પટેલની 90 થી 92% જેટલી આગાહી સાચી પડે છે। જયંત પંડ્યા ખોટી રીતે અંબાલાલ પટેલને ટાર્ગેટ કરી રહ્યા હોવાનું પરેશ ગોસ્વામીએ કહ્યું। તો જયંત પંડ્યા સંસ્કૃતિ વિરુદ્ધનું કામ કરી રહ્યા છે। પંડ્યા સીધા વ્યક્તિને વિરોધ કરી અને ખેડૂતોને વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હોવાનું પરેશ ગોસ્વામીએ કહ્યું।
અને આજ મુદ્દે આપણી સાથે લાઈવ જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. પરેશભાઈ, જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના કે જેમણે અગાઉ પણ આક્ષેપ કર્યા હતા, ફરી એક વખત આક્ષેપ કર્યા છે કે અંબાલાલ કાકા ખેડૂતો માટે તદ્દન ખોટી આગાહી કરી રહ્યા છે. આ વાતને લઈને અંબાલાલ કાકાને ખોટું પણ લાગ્યું છે. તેમણે કહ્યું કે હવે મીડિયાવાળાએ ત્યાં પૂછવા માટે ન આવવું, હવે કેટલાક સમય માટે તેઓ આગાહી કરવાનું બંધ કરી દેશે. પહેલા તો એમના જયંત પંડ્યાના નિવેદન પર આપનું શું કહેવું છે? બીજી તરફ ખેડૂતોને પણ એક ફટકો પડશે, એમને પણ એક માર પડશે. ચોક્કસથી બેન, જયંતભાઈ પંડ્યા છે એ જ્યાં પણ હોય ત્યાં આ રીતે સમજ્યા વગર ખોટી રીતે વાહિયાત વાતો કરતા હોય છે ને પોતે સસ્તી પબ્લિસિટી મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. જોવા જઈએ તો અંબાલાલ કાકા પટેલ છે આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ જેમાં ગ્રહ, નક્ષત્ર અને ભટલી વાક્યોના આધારે જે આગાહી કરતા હોય છે એમનું જે જ્ઞાન છે એને કારણે ગુજરાતભરના લોકોને અનેક પ્રકારના ફાયદા થયા છે. અને મેં આની પહેલા પણ એક ઉલ્લેખ કર્યો હતો કે અંબાલાલ કાકા પટેલે તો રાજ્યની એટલી સેવા કરી છે કે આવા વ્યક્તિને તો પદ્મશ્રી એવોર્ડથી આપણે સન્માનિત કરવા જોઈએ. આ સન્માન કરવાને લાયક છે એવા લોકોનું જો કે જયંત પંડ્યા દ્વારા અપમાન કરવામાં આવતું હોય તો આપણું દુઃખદ છે. એટલે આનો અમે વિરોધ કરી રહ્યા છીએ. બીજી વાત એ છે કે આજે જે જયંતભાઈ પંડ્યાના ત્રાસથી અંબાલાલ કાકા પટેલે જે નિવૃત્તિ જાહેરાત કરી છે, આ જાહેરાત સાંભળી અને હું ખૂબ અંદરથી દુઃખી છું. હું પોતે અંબાલાલ કાકાને મળવા જવાનો છું. અંબાલાલ કાકાને વિનંતી કરવાનો છું, મારા દાદા સમાન છે. એટલે હું એના ચરણ સ્પર્શ કરીને વિનંતી કરીશ કે કાકા તમારું જે જ્ઞાનનો લાભ છે અમને બધાને મળતો રહે, એટલા માટે તમે તમારી જે પ્રવૃત્તિ છે એ ચાલુ રાખો. તમારાથી ગુજરાતના ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે. બીજી વાત જે જયંતભાઈ પંડ્યાએ વાત કરી છે, ખેડૂતોને નુકસાન થયું છે. આજે અંબાલાલ કાકાથી તો ઘણો બધો ફાયદો થાય છે. ખેડૂતથી નુકસાન કઈ રીતે થાય હું આપને સમજાવું કે જયારે અતિવૃષ્ટિ થાય, વાવાઝોડું આવે ત્યારે નુકસાન થાય ત્યારે વિજ્ઞાન ગાથાનું મોઢું કેમ સિવાય જાય, કેમ એક શબ્દ નથી બોલતા? અત્યારે જોવા જઈએ તો કચ્છનું વાંટિયા હોય, સુરેન્દ્રનગરનું પોંડ હોય, મોરબીનું જેતપર હોય અથવા તો જે દ્વારકા જિલ્લો છે આમાં ખેડૂતના ખેતરમાં વીજ પોલ આવે છે. આનાથી પણ ખેડૂતને નુકસાની છે. તો આની અંદર વિજ્ઞાન ગાથા શું કામ મૌન છે? એમને ખેડૂતોની ચિંતા નથી. એમાં મને તો ક્યાંક ષડયંત્રની ગંધ આવી રહી છે કે ખેડૂતો અત્યારે દુઃખી છે, હેરાન પરેશાન છે, એમને પોતાનો પૂરતો ભાવ નથી મળતો. ઘણી જગ્યાએ ખેડૂતોને અત્યારે સહાયથી વંચિત રહે છે. આવી જગ્યાએ ખેડૂતોને કોઈ મદદ કરતું હોય, અંબાલાલ કાકા હોય કે અન્ય લોકો હોય, એ મદદ કરતા લોકોને પણ માનસિક ત્રાસ આપીને એને અટકાવવા, જેથી કરીને ખેડૂત છે એ આર્થિક રીતે ભાંગી પડે ને ખેડૂત આર્થિક રીતે ભાંગી પડે. પછી ખેડૂતની જરૂર છે કઈ રીતે ઉદ્યોગપતિને આપી દેવી, એવું ક્યાંય વિજ્ઞાન ગાથા છે ષડયંત્ર કરી રહી. ઓકે પરેશભાઈ, આપનો ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત કે જેઓ અંબાલાલની પડખે છે, અને તેમણે એ પણ જણાવ્યું કે જે રીતે ખોટી નિવેદનબાજી કરવામાં આવી રહી છે, અંબાલાલ પટેલને તેઓ જઈ અને સાથે એ પણ કહેશે કે નિવૃત્તિની વાત તમે રહેવા દો. આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા જોડાયા છે. અંબાલાલ કાકા, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. અંબાલાલ કાકા, ટીકાકારો તો ટીકા કર્યા કરતા રહેશે, ખેડૂતોનું સમર્થન મળ્યું છે. ખેડૂતો કહે છે કે અંબાલાલ પટેલ આગાહી કરે છે તો અમારું વરસ સુધરી જાય છે, અમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. તો પછી એક ટીકાના કારણે તમે નિવૃત્તિ જાહેર કરો છો. પણ એમાં તો ભૂતકાળમાં મારી સાથે ઘણા બનાવ બનેલા છે. આ ઉપરાંત ડાયબા હોલમાં પણ જાથા રેશનાલિસ્ટને મારો ડિબેટ થયેલી છે, એમાં પણ હું આગળ સાગોમાં પાર પડ્યો છું. પરંતુ આ તો કાયદાકીય ઉંબાડિયું થાપ્યું. કારણ કે ઇન્ડિયન પિનલ કોડ હોય કે એક્ટ હોય એ મને ખબર નથી, પણ કાયદાકીય બાબત હોય એટલે એમના હાથમાં હથિયાર આવી ગયું. એટલે આ હથિયાર છે એ અમારી ઉંમરના કારણે અમારે દોડાદોડી કરવી પડે. કારણ કે આ બાબતમાં હવે મને મારા માનનીય બાર કાઉન્સિલના વકીલોનો પણ સહકાર મળશે. હું બાર કાઉન્સિલના વકીલોને પણ વંદન કરું છું અને લગભગ રાજકોટના બાર કાઉન્સિલના વકીલોને પણ વંદન કરું છું. કારણ કે આ એક્ટનો મામલો છે, આ કાયદાનો મામલો છે. આ ઉપરાંત હું જનતા જનાર્દનને પણ કરકમલમાં વંદન કરું છું. આ ઉપરાંત મારા યુવાન ભાઈ બહેનો જે ભાઈઓ મારી રીલ બનાવતા હતા તેમને વંદન કરું છું. નાના ભૂલકાઓને પણ મારો પ્રેમ મળ્યો છે, તેમાંથી પણ આનંદ વિભોધિત થયો છું. અમારા કૃષક ભાઈ બહેનો માતાઓને પણ હું વંદન કરું છું. આ ઉપરાંત જે અમારા મુખ્યમંત્રીશ્રીને વંદન કરું છું, નાયબ મુખ્યમંત્રીશ્રીને વંદન કરું છું, ધારાસભ્યશ્રીને વંદન કરું છું. હું પક્ષાપક્ષીથી પર છું.
આ ઉપરાંત અમારા સ્પીકર સાહેબનું પણ હું વંદન કરું છું અને ભૂતપૂર્વ અમારા ડેપ્યુટી સીએમ એમને પણ વંદન કરું છું, તેમજ જે ભૂતપૂર્વ ધારાસભ્યો છે એમને પણ વંદન કરું છું જી કા અને અમારા જે રાજકીય માણસો જે રાજકીય નેતાઓ છે એમને પણ વંદન કરું છું. પરંતુ જનતા જનાર્દનને વંદન કરવા છતાં આ આગાહી બંધ કરવાનું મુખ્ય કારણ કાયદાકીય ગૂંચ છે. ઓકે, અંબાલાલ કાકા, તમે કહ્યું હતું તમારા નિવેદનમાં કે જો ખેડૂતો તમારી સાથે રહેશે, મોટા ભાગના લોકો તમારી સાથે રહેશે. અત્યારે ખેડૂતો કહી રહ્યા છે, અંબાલાલ કાકા તમારું નિવેદન પાછું ખેંચો, તમે આગાહી કરો, કારણ કે એમાં અમારું ભલું છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનો પણ તમને સપોર્ટ મળ્યો છે, ઘણા બધા લોકોનો સપોર્ટ છે. તો હવે તમે આગામી સમયમાં આગાહી કરશો કે કેમ? પણ આમાં સપોર્ટ છે, મને સરકારનો સપોર્ટ મળવો જોઈએ, કારણ કે કાયદાકીય ગૂંચ છે. આમાં એક્ટ આવે અને ઇન્ડિયન પિનલ કોડ આવે અને આ કોડ જે છે એ જાણે કે ના જાણે. આ ભાઈ કાકાનું કંઈ જાણતા નથી શાસ્ત્રોનું, પણ હવે એમના હાથમાં એક હથિયાર આવી ગયું, નોટરી. નોટરી તો આ તો સુપર વિજ્ઞાન છે. નોટરી તો તમારે કંઈ ઘરમાં લાઇટ કર્યું હોય તો એમાં માટે કંઈક લાઇટ થતી નથી એમાં જોઈએ. પણ ભારતનું ચોમાસું ગેમ્બલિંગ છે. અમે તો ત્યાંની સત્ય નજીક જવા માટે સૂચક પ્રયાસ કરી રહ્યા છીએ. આમ છતાં કાયદાકીય ગૂંચ જે છે એના કારણે અમે પાછા પડીએ છીએ. અમને ખેડૂત ભાઈઓનો તો અમને સપોર્ટ મળ્યો છે, માતાનો સપોર્ટ મળે છે, ભાઈનો સપોર્ટ મળે છે. અમારા યુવાનો જે મારે રીલ બનાવતા હતા એમને પણ હું વંદન કરું છું. પરંતુ આ બાબતમાં હવે આ કાયદાકીય ગૂંચ જે છે એ જોઈ રહી. ઘણી વખત આ બધી બાબતોમાં આપણે આગાહી તો કરીએ, પાછા માણસ ઉંબાડિયું ચાપ છે વારે વારે. એટલે કાયદાકીય જે બાબતો જે છે એમાંથી લગભગ ફરજ જવું અઘરું છે. એટલે અમને સરકારનો સપોર્ટ મળે. યુનિવર્સિટીમાં કોર્સ ચાલે છે, કાલે ત્યાં યુનિવર્સિટીના જ્યોતિષના અભ્યાસક્રમો બંધ કરાવશે. એટલે આવા માણસો અમને ઘરે વારંવાર ઉભેઠો નડી છે અને નડતી ગયા છે. પરંતુ આ કાયદાકીય બાબતોથી અમે અમારી ઉંમરના કારણે અત્યારે હાલ બંધ કરીએ છીએ. અમને સપોર્ટ મળશે તો ચાલુ કરશું. અને અંબાલાલ કાકા, જો અંબાલાલ કાકા બંધ નથી કરતો, વિશ્રામ આપું છું. હા, તમને કાયદાકીય બાબતમાં જો કોઈ પ્રકારનો સપોર્ટ મળ્યો તો તમે આગાહી કરશો કે કેમ? કારણ કે જો અંબાલાલ કાકા એક તરફ એસીમાં બેસી અને આવા નિવેદનો કરે છે જે લોકો, એ તો બહુ સરળ છે, પણ ધોમ ધકતા તાપમાં જે ખેડૂતો ખેતી કરે છે એમના માટે તમે ભગવાન સમાન છો અંબાલાલ કાકા. હું પણ અત્યારે તાપમાન આગાહી કર્યો છું, કારણ કે હું એસીમાં બેઠો નથી અને મારે કઈ પૈસા જોતા નથી. મારે નથી યુટ્યુબ બનાવવી, નથી મારે કમાવવું. જયંત પંડ્યાને પણ એમાં કાકાની કઈ ખબર પડતી નથી, પણ કાયદો એમના હાથમાં છે. આ કાયદો જે છે કાયદાનું ઉંબાડિયું ચાંપ્યા કરે અને કાયદાથી માણસ એમાં કંઈક આ તો કંઈ કહેવાય નહીં. એટલે અમે કાયદાને માન આપીને આગાહી વિશ્રામ કરીએ છીએ, નહીં કે જયંત પંડ્યા જોડે કેટલા આયા ગયા. કાકા, તમને ખેડૂતો માટે કેટલું માન સન્માન છે? જેમના માટે તમે આગાહી કરો છો એ ખેડૂત હેરાન ન થાય એના વિશે. ખેડૂતો તો મારા ભગવાન છે, ખેડૂતો મારા ભગવાન છે, પણ અમને સરકારનો સપોર્ટ મળે કાયદાકીય રીતે અને કાયદા કરી ઉંબાડિયું વારંવાર ન આવે તો આમાં અમે આગાહી કરીએ. કારણ કે ખેડૂતોનો સપોર્ટ મળ્યો ત્યારે આ ભાઈ નિવૃત્તિ લેતા હતા, પણ ગવર્મેન્ટ સપોર્ટ અવો અપનાવું. અત્યારે આ સાપ સંછેડારો પડી રહ્યો હતો કે શું એ જ ખબર નહીં પડતી. અને કાયદાકીય ડંખ આપવા માંડ્યો. કાયદાથી તો અમે કાયદાને માન આપીને અમે આગાહી બંધ કરીએ છીએ. કાકા, બધા માટે તમે ખૂબ મહત્વના છો અને જ્યારે તમને પણ ખબર છે કે જ્યારે મોટું નામ હોય, લોકો તમને ખૂબ પ્રેમ કરતા હોય ત્યારે ટીકા તો થવાની જ છે. તો પછી ટીકાને થોડી સાઈડમાં મૂકીએ, કાયદાની આંટી ઘૂંટીની જે આપ વાત કરી રહ્યા છો, તો કાયદાકીય રીતે જે જાણકાર છે, ટીકા નહીં. જો એમનો સપોર્ટ મળ્યો તો કાકા તમે આગાહી કરશો? અમારા વકીલ મિત્રો છે, એમને મદદ કરશે, પણ એ અમારા કાયદાકીય ગૂંચ નીકળી જશે તો અમે આગાહી કરશું. કારણ કે અમને તો આ માણસ તો બેસી ગયા હતા અને પાછા ક્યાંથી ગવર્મેન્ટમાં સક્રિય થયા. એટલે અમારા કહે છે ઈંડુ ઈયર કોશેટો ફૂદું. આ જે કોશેટો છે એ કોશેટો ક્યારે એમાંથી ફૂદું બન્યું એ જ મને ખબર ના પડી. આ તો બેસી ગયા હતા. એટલે અમારે ખેડૂતની ભાષામાં જે છે
ઈંડું ઈયળ કોચેટોલ ફૂદું આ અમારા એગ્રીકલ્ચરમાં આવતું હોય એ આગાહીમાં અમે જતા હતા કે ભાઈ હવે આ અવસ્થા આ અવસ્થા આ અવસ્થા આ બધા વચ્ચે પૂર્ણવિરામ મુકાયું. અમારા શાસ્ત્રો પર પૂર્ણવિરામ મુકાયું. અમારા પરંપરાગત શાસ્ત્રોને અંગ્રેજો સરાહના કરતા એ મુકાયું. તો આ શાસ્ત્રોને હવે કાયદાકીય ગૂંચ લેવાય છે તો આમને છેલ્લે પાટલે જઈને બેઠા અને કાયદાકીય ગૂંચ ઉભી કરી. બાકી જે પંડ્યા સાહેબ છે એનાથી ગભરાતા નથી, પણ એમના હાથમાં ઉંબાડિયું છે કાયદાકીય એ મોટું વચમાં અમારી માટે ઉભેક છે. ઓકે, આપની બિલકુલ વાત સાચી છે અંબાલાલ કાકા. તો શું એવું તમે કહી રહ્યા છો કે જયંત પંડ્યાની સામે એક્શન લેવાવું જોઈએ, કારણ કે વારંવાર આવા નિવેદન આપીને તમને હેરાન કરી રહ્યા છે, તો તમે એવું કહી રહ્યા છો કે એમની સામે એક્શન લેવાવા જોઈએ? એમના સામે મને કાયદો જાણતો નથી, એ ભાઈ કાયદો જાણે છે, પણ મને તો બાર કાઉન્સિલર જે છે અમારા વકીલ મિત્રો એ બધી આ બાબત જાણે, રાજકોટના વકીલ મિત્રો બધી આ બાબત જાણે. એટલે આ કાયદાકીય બાબતોમાંથી ઘણી વાર કોર્ટના ચક્કર તમારે કાઢવા ઉંમર પ્રમાણે અઘરા પડે, એટલે આમાંથી એમને સરકારનો સપોર્ટ મળે અને આ ભાઈ જયંતભાઈ પંડ્યા કે આગાહી કરો, કારણ કે એમ નહીં, હવે અમે કાયદાકીય ઉંબાડિયું નહીં કરીએ તો આગાહી કરો. ઓકે, અંબાલાલ કાકા, આશા છે કે તમે ખેડૂતોની સાથે ઉભા રહી અને આગાહી કરવાનું આપ ચાલુ રાખો, કારણ કે ખેડૂતો પણ કહી રહ્યા છે અને કાયદાકીય રીતે સપોર્ટ આપને મળશે પણ. કેટલાય લોકો આપની સાથે છે, આખું ગુજરાત આપની સાથે છે. નહીં, આ કાયદાકીય ગુસ્સે સપોર્ટ મળે. મારી સાથે વકીલ સમુદાય પણ હશે જ, હું માનું છું. રાજકોટના વકીલ સમુદાય પણ મારી સાથે જ હશે અને અમારા ગાંધીનગરનું હોય સ્વાભાવિક છે. જી ઓકે, તો કાકા મજબૂતાઈથી આપ લડત આપો અને ખેડૂતોના પડખે જેવી રીતે અત્યાર સુધી વર્ષોથી ઉભા છો, આશા છે કે આગામી સમયમાં પણ એવી જ રીતે ઉભા રહો અને ખેડૂતો પણ. જી ઓકે કાકા, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ.